માં આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન ડ્રો કરવાના શીખવાના છીએ, જેમાં આપણે એક સેમી એટલે કે 10 mm એક લીટી ગાળીશું. ત્યારબાદ તેના બેઝ પર 120 mmની લાઈન દોરીશું તથા 1 સેમીના ઉપરના ભાગેથી 4.5 સેમીની એટલે કે 45 mmની લાઈન ડ્રો કરીશું તથા 90 ડિગ્રીના એંગલે 50 mm લાઈન ડ્રો કરીશું. ફરીથી 4.5 સેમી અને 45 mm તથા ફરીથી ઉપરની બાજુએ 1 સેમી એટલે 10 mmનું માપ લઈને 90 ડિગ્રીના એંગલે લાઈન ડ્રો કરીશું અને ફરીથી 120 mm થી જોડી દઈશું. 5 સેમી અને 6 સેમી રાખી આપણે જોડી દઈશું. ત્યારબાદ સેન્ટર લાઈન માટે આપણે તેની સેન્ટર લાઈન દોરીશું અને 1 સેમીની અંતરે હિડન લાઈન દોરીશું. આ રીતે આપણને જોવા મળે છે. ફરીથી 120 mmની લાઈન ડ્રો કરીશું અને ઉપરથી જે પ્રોજેક્શન ખેંચ્યા હતા તેના પરથી આપણે માપ લેવાની જરૂર પડતી નથી અને 5 સેમી એટલે કે 50 mmની 90 ડિગ્રીની લાઈન ડ્રો કરીશું અને 6 સેમીની હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરીશું. આ રીતે આપણને આપણો ટોપ વ્યૂ પણ જોવા મળે છે. તે ટોપ વ્યૂ આપણને આ રીતે દેખાશે. જે વર્તુળ છે તે આ રીતે જોવા મળશે આપણને. તથા હવે તેના પણ આડા પ્રોજેક્શન ખેંચ્યા બાદ ને 45 ડિગ્રીના એંગલે ઊભી લાઈન ડ્રો કરી તમને તે જ માપમાં ઓબ્જેક્ટ મળી રહેશે. તે જ રીતે 70 ઊભું એટલે કે વર્ટિકલ લાઈન તથા હોરિઝોન્ટલ પણ 70 જ રહેશે. આ રીતે આપણને 70 સેમીનો કે 70 mmનો ચોરસ મળશે. આ તેનો રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ છે. આ રીતે આપણને મળ્યો છે તથા 45 ડિગ્રીના એંગલેથી 45 ડિગ્રીના સેકન્ડથી આપણે આ રીતે જોડી દઈશું, જેથી કરીને આપણો ઓબ્જેક્ટ આ રીતે જોવા મળે છે. તેના ઓર્થોગ્રાફિક વ્યૂ આ છે આપણા ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન વ્યૂ. તમે જોઈ શકો.